तो गाइस बोतल ओगળી ગઈ છે તો હું ચલો બહાર કાઢવાનો છું અત્યારે તમને દેખાડું હું तो चलिए 3 2 एंड 1 तो गाइस मैं यहाँ पर मेरी बोतल को निकाल सो है गाइस કેમ છો आई होप आप બધા મજામાં હશો હું છું ધીરજ મુલિયા મેરે જીમ પર સ્વાગત છે તો ગાइस શું આ બોટલ 100 ડિગ્રી ગરમ પાણીમાં ઓગળી જશે જી હા ગાइस આજે એ જ ટ્રાય કરવાના છે આપણે 100 ડિગ્રી સુધી ગરમ પાણી કરીશું અને આ બોટલની અંદર નાખીશું પછી જોવાનું છે કે આ બોટલનો આકાર ચેન્જ થાય છે કે નથી થતો પણ ગાइस આપણે આ બોટલને ઓગાળી તો રહેવાનું છે ગમી થાય તો ચાલો ગાइस પાણીને કરીએ ગરમ અને આ બોટલમાં નાખીએ તો જોઈએ કેટલા ડિગ્રી સુધી આ પાણી ગરમ બોટલને ઓગાળી શકે છે તો ચાલો કરીએ तो गाइस फाइनली यहाँ मैं पानी गरम करवा मूकी दीधुं छे पानीनुं टेम्परेचर हूँ तमने कही दऊं अत्यारे जे मैं नॉर्मल पानी नाख्युं हतुं ए 35 डिग्री तापमाने हतुं 35 डिग्री हतुं अने अत्यारे जे पानी गरम थई रह्युं छे एनुं हूँ अत्यारे जोई दऊं ओके गाइस 69 डिग्री पानी थई गयुं छे अत्यारे बट आपणे 100 डिग्री थवा देवानुं छे पछी बोટલમાં नाखीशुं शुं बोटल ए 100 डिग्री पानी ओगाड़ी शकशे के पाणी आपणुं अत्यारे लाइव उकળી રહ્યું છે પણ અત્યારે હું તમને અહીંયા કહું तो केटला डिग्री है तमने कहूँ ओके तो तमे जोई सको छो 69.3 डिग्री तो 82 डिग्री पानी पहुंची गयुं छे अने चालो आपणे हवे आने बोटल में नाखीए तो गाइज 90 डिग्री थई गयुं छे तो आपणे आने करी दईए बंद तो चालो फटाफट आपणे आने जग में लई लईए तो गाइस चलो હું નાખું છું અત્યારે પાણી तो गाइस આપણે 92 ડિગ્રી પાણી નાખેલું છે બોટલમાં પણ બોટલને કંઈ અભી અસર થઈ નથી તમે જોઈ શકો છો બોટલ એઝ ઇટ ઇઝ એમ નામ છે तो ચાલો ગાइस 92 डिग्री ઉપર તો કંઈ નથી થયું तो चालो आ पानी ने हमें लई जाइए 150 डिग्री ऊपर अने करिए ट्राय तो चलो गाइस हूँ फरी थी गैस कर दीधो छे ऑन और अब की बार मैंने रख दिया फिर से इस तपेली को तो गाइस थोड़ुं हिंदी अने थोड़ुं गुजराती मिक्स में आवशे पण कई वांधो नहीं बोटल ने तो हूँ आज ओगाड़ीने ज रहीश थोड़ुं वधारे पाणी नाखुं छुं ओके थोड़ुं बरी पण जशे कारण के 150 डिग्री सुधी लई जवुं थोड़ुं हार्ड रहेशे एटला माटे पण कई वांधो नहीं तमारो भाई हार नहीं माने ज्यां सुधी हूँ जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं तो गाइस तब तक छोड़ेंगे गैस चालू થઈ ગયો છે તો ચાલો આપણે આને ગરમ થવા દઈએ 150 ડિગ્રી जिंदाबाद 62 आई थिंक 150 डिग्री मन लागे છે એવું કે 150 डिग्री पर તમને શું લાગે છે ઓગળી જશે एक काम करिए जो 92 डिग्री पर ना हो तो 92 ना डबल आपणे करी नाखीए तो 200 डिग्री तो मने लागे नहीं मने नहीं लागे कि जशे कारण के पाणी त्यां सुधी बरी जशे थोड़ुंक आपणे काम करिए आनी उपर डिश मूकी दईए डिशना प्रेशर थी पाणी थोड़ीक वधारे गरम थशे तो आपणे काम करिए आनी उपर डिश मूकी दईए डिशना थी दबाण थी शुं वराळ बहार जशे नहीं एटले पाणी अंदरो अंदर गरम थई जशे तो एक ट्राय करिए आपणे 150 डिग्री तो लई जवानुं छे पण एक डिश मूकी दઈએ तो फटाफट करो तो गाइस હું અત્યારે ઢાંકી દઉં છું અને ઓકે સાણસી આપણી પાસે અવેલેબલ છે તો ગાइस તમે જોઈ શકો છો કે પાણી આપણું ફૂલ ઉકળી રહ્યું છે તો અત્યારે આપણે આનું કેટલા ડિગ્રી છે જોવું હોય તો ચાલો હું તમને કહું તો ગાइस આપણે અત્યારે આનું ટેમ્પરેચર જોઈએ तो 89 डिग्री એટલે 89 डिग्री છે હજી આને ગરમ થવા દેવાનું છે हार नहीं मानूंगा मैं तो गैस बोतल का हमने सेटअप तो कर लिया है यहाँ पर हमने ये वाला बोतल रख दिया है कुछ देख सकते हो ठीक है तो अभी मैं इस पर ही ट्राई करूंगा यहाँ पर ही ट्राई करूंगा गाइस જોઈ શકો છો 90 થઈ ગયું છે જોઈ શકો છો આ 185 ડિગ્રી જો નીચે ગેસની ફ્લેમ ચાલે છે એનું છે લાઈવ અત્યારે મેં કર્યું જોઈ શકો છો એટલે એવું નથી કે મીટર કામ નથી કરતું મીટર તો કામ કરે જ છે તો ગાઈસ 92.5 ડિગ્રી તો ચાલો આપણે હવે આને
બોટલમાં ભરીએ છીએ. આપણે હવે આને બોટલમાં ભરવાનું છે. બહુ કેરફુલી ભરવું પડશે, કારણ કે 92 ડિગ્રી સુધી પાણી ગરમ થઈ ગયું છે, પણ આમાં મને એવું લાગે છે કે 92 ઉપર હશે, કારણ કે પાણી પણ અડધું ભરી ગયું છે. પણ કંઈ વાંધો નહીં, ચાલો તો હું અત્યારે બોટલમાં પાણી નાખું છું, અને બોટલને મારા ખ્યાલથી રિએક્શન લેવું પડશે આ વખતે. ઠીક છે, તો ચાલો ટ્રાય કરીએ. તો ગાઈસ 3, 2 and 1. કોબા પડી ગયા છે. થોડુંક મને એવું લાગે છે કે પાણી હજી ગરમ કરવાની જરૂર છે, કારણ કે બોટલને કંઈ બી અસર થઈ નથી. નીચેથી જોઈ શકો છો, વચ્ચેથી પાતળી પડી ગઈ છે બોટલ, અને આકાર બી ચેન્જ થઈ ગયો છે મારા ખ્યાલથી. ઓકે, તો ચાલો હજી થોડુંક ગરમ કરીએ પાણી, અને પછી આપણે છેલ્લી ટ્રાય કરી લઈએ. તો ચાલો ગાઈસ, ટાઈમ આવી ગયો છે ફાઇનલી, લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ. કા બોટલ ઓગળી જવી જોઈએ, કા પછી ટ્રાય કરીએ, કોઈ વાંધો નહીં. પહેલાં રિઝલ્ટ પહેલાં કંઈ વાત ના કરાય. તો આઈ થિંક મારા હિસાબે બોટલ ફરી જવી જોઈએ, બોટલનો આકાર ફરી જવો જોઈએ. તો ગાઈસ, પાણી ફૂલ ઉકળી ગયું છે, અડધું પણ ભરી ગયું છે. જેટલું ઉકળવાનું હતું એટલું ઉકળી ગયું છે. લાસ્ટ આપણે અત્યારે કેટલા ડિગ્રી છે એ જોઈ લઈએ. ગાઈસ, ફાઇનલી 93 ડિગ્રી સુધી તો આપણું પહોંચી ગયું છે. બોટલમાં ફાઇનલી પાણી આપણે નાખીએ અને જોઈએ. તો ચાલો હું હવે આ ગેસને કરી દઉં છું બંધ. ફટાફટ આપણે નાખવાનું છે. આનો આકાર જુઓ, આ એક મુઠ્ઠીમાં આવી જાય છે મારી બોટલ, પણ આ એક મુઠ્ઠીમાં આવે નહીં, કારણ કે વચ્ચેથી સાવ ભેગી થઈ ગઈ છે અને ટેડી મેડી થઈ ગઈ છે. તમે જો, કારણ કે એક વસ્તુ છે કે 100 ડિગ્રી પર આ પાણીની બોટલને કંઈ થતું નથી, અને વધીને હજી 150 ડિગ્રી સુધી પાણી આવી જાય તો પણ આ બોટલને કાંઈ ના થાય. મારા ખ્યાલથી આ બોટલ પીગળવા માટે 200 થી 230 વચ્ચે ડિગ્રી પાણી હોય તો આ બોટલ પીગળી જાય છે. रुको जरा, सबर करो. तो गाइस, તમારો ભાઈ जब तक छोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. तो गाइस, चलो गाइस, આની ઉપર પાણી ગરમ કરીએ, અને ફાઇનલી બોટલને આ વખતે હું એને તપેલીની અંદર મૂકી દેવાનો છું અને ઢાંકી દેવાનો છું, અને પાણીને ફૂલ ગરમ થવા દેવાનો છું. તો ચાલો આને ચલાવીએ, અને આની ઉપર તપેલી મૂકીને પાણી ગરમ કરીને બોટલ અંદર નાખી દઈએ. જોઈએ કે બોટલ ઓગળે છે ને ઓગળતી. તો ચાલો કરીએ સ્ટાર્ટ. તો ગાઈસ, ગેસ ચાલુ કરી દીધો છે, કરી નાખીએ આપણે એને ફૂલ. થોડુંક આપણે ઓરું લઈએ, અડધી કાપવી પડશે ગાઈસ, તો હું થોડી કાપી નાખું છું. તો ગાઈસ 3, 2 and 1. તો ચાલો હું બોટલને આની અંદર નાખી દઉં છું. આમે ઢાંકી તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અંદર આપણી બોટલ છે, પણ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. તો ગાઈસ, ચાલો થોડો ગેસને હજી ફૂલ કરીએ અને ટ્રાય કરીએ. તો ગાઈસ, પાણી તો ઉકળવા લાગ્યું છે. ચાલો દેખાડો તમને. ઓ માય ગોડ, कैमरामैन जल्दी फोकस करो. तो गाइस, अभी भी कुछ नहीं हुआ है, बट ट्राई करना और एक बार चलाएंगे और देखते हैं. जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा. तो गाइस, मैंने सतत 1 कलाक कंटिन्यू चालू रखा है और बोतल को थोड़ा सा भी असर नहीं हुआ है. आप देख सकते हो, मैं अभी बाहर निकलता हूँ, बट क्या करें अभी गाइस, मेरा गैस आधा बोतल खर्च हो गया, अर्धी बोतल खाली થઈ ગઈ, અને આપણી બોટલની હાલત જોઈ લઈએ. ફાઇનલી 1 કલાકથી કન્ટિન્યુ ચાલુ છે આ જ ફ્લેમ ઉપર. ફાઇનલી જોઈ લઈએ બોટલનો હાલ શું છે. તો ચાલો બોટલને અભી કાઢીએ.
ઓકે ગાઈસ, તો કંઈક આવો હાલ છે તો ગાઈસ ફાઇનલી આપણી બોટલ જોઈ શકો છો કંઈક આ રીતે થઈ ગઈ છે અને આપણે આને વગાડી દઈએ આમાં. તો ગાઈસ બોટલની કંઈક આ રીતની હાલત થઈ છે, ઓગળી તો નથી પણ ભેગી થઈ ગઈ છે અને ફોલ્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ બોટલની કંઈક હાલત છે, અડધો ગ્લાસ મારો ભરી ગયો આ બોટલની હાલત કરવા માટે. તો ગાઈસ એક સબસ્ક્રાઇબ કરી નાખજો દિલથી. तो चलिए मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक ले जाएंगे जय भारत. हरामी हो बेटा. मजा आया. शाबाश बेटा.